નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત 24 કરોડના 83 લાખ કમાટીબાગ બ્રિજની હાલત પર સવાલો। જવાબદારી કોની? વડોદરા શહેરના હૃદયસ્થળ સમાન કમાટીબાગ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજોની હાલત આજે ચર્ચાનો વિષય બની છે। મહાનગરપાલિકા દ્વારા બે અલગ અલગ સમયમાં બનાવાયેલા આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 24 કરોડ 83 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે। છતાં હાલની પરિસ્થિતિ મેનેજમેન્ટ અને જાળવણી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। 2014થી 13 કરોડનો 15 લાખ ઝૂલતા બ્રિજ તારીખ 14 નવેમ્બર 2014ના રોજ નવીન આઇકોનિક સસ્પેન્શન ઝૂલતા બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ માટે 13 કરોડ 15 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો। તે સમયગાળામાં તેને શહેરના વિકાસનું પ્રતીક ગણાવવામાં આવ્યું હતું। 2016થી 11 કરોડનો 83 લાખ ડો। બાબાસાહેબ આંબેડકર કેબલ સ્ટે બ્રિજ તારીખ 17 ઓગસ્ટ 2016 સંવત 2072 શ્રાવણ સુદ 14ના રોજ બીજા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ, રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા। આ બ્રિજ માટે 11 કરોડ 83 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો। બંનેનો કુલ ખર્ચ 24 કરોડ 83 લાખ રૂપિયા। હાલની સ્થિતિ ચિંતાજનક। સ્થાનિક સ્તરે સામે આવેલા દ્રશ્યો મુજબ બ્રિજના સ્ટાર્ટિંગ લેવલ પર ખોખલી માળખાકીય સ્થિતિ જોવા મળી રહી છે। કેટલીક જગ્યાએ ખુલ્લી વ્યવસ્થા વચ્ચે ઇલેક્ટ્રિક કરંટનો પ્રવાહ હોવાની ચર્ચા છે। રોજ હજારોથી લઈને લાખોની સંખ્યામાં નાગરિકો અને પર્યટકો અહીંથી અવરજવર કરે છે, ત્યારે સુરક્ષા મુદ્દો અત્યંત ગંભીર બની શકે છે। હવે સવાલો ઊભા: શું નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવી રહી છે? જાળવણી માટે ફાળવાયેલ બજેટ ક્યાં ખર્ચાય છે? જનસુરક્ષાની જવાબદારી કોણ લેશે? કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાયા પછી પણ જો બ્રિજની હાલત ખોખલી દેખાય તો મહાનગરપાલિકાની મેનેજમેન્ટ ક્ષમતા પર સવાલ ઉઠવું સ્વાભાવિક છે। જનહિતમાં પારદર્શિતાની માંગ: શહેરવાસીઓ માંગ કરી રહ્યા છે કે કમાટીબાગના બંને બ્રિજ અંગે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જાહેર રિપોર્ટ રજૂ થાય। ઐતિહાસિક અને પર્યટન સ્થળે આવી બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ ન આપે તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। કમાટીબાગના 24 કરોડના 83 લાખ બ્રિજ હવે પ્રશાસન માટે કસોટી સમાન બન્યા છે।